અંકલેશ્વર જીઆઈડીસીમાં સલામતીના પગલાં વગર બારકોડ કોલોનીમાં ડિમોપેશન શરૂ કરતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સરદાર પાર્ક ખાતે વોકાર્ડ કોલોની આવેલી છે, જે કોલોની હાલ રિનોવેશન માટે ડિમોલેશન કરાઈ રહ્યું છે, પણ ડિમોલેશન માટે જરૂરી સેફ્ટી અને અન્યને કોઈ અગવડતા કે તકલીફને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લીધા વગર કામગીરી કરવામાં આવી રહી હોવાનો સ્થાનિક આક્ષેપ કર્યા હતા। બહુમાળી બિલ્ડિંગ તોડવી તે વેળા તેની ડસ્ટનું વાતાવરણ છવાઈ ગયું હતું, જે ડસ્ટ લોકોના ઘરોમાં રસોડા સુધી પહોંચી અને થરજામી ગઈ હતી। એટલું જ નહીં, કાર તેમજ માર્ગો ઉપર આજુબાજુ દુકાનોમાં પણ ધૂળનું વાતાવરણ છવાઈ ગયું હતું, જેને લઈ લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું। અંતે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નોટિફાઈડ કચેરી તેમજ AIAમાં રજૂઆત કરતા કચેરી દ્વારા ત્વરિત અસરથી કામગીરી અટકાવી દીધી હતી, જેને જરૂરી સેફ્ટી તેમજ લોકોની ફરિયાદ આધારે પ્રિકોશન લેવા તાકીદ કરી હતી। સ્થાનિક રહેવાસી એવા નરેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે ધૂળ ઘરોમાં પહોંચી ગઈ છે, જરૂરી સેફ્ટીના પગલાં લીધા નથી, અમને તોડે તેવા વાંધો નથી, પણ પહેલાં જરૂરી સેફ્ટીના પગલાં તેમજ ડસ્ટ ના ઉડે તે માટે કવર કરી કામગીરી કરવામાં આવે એ જરૂરી છે। આ અંગે નોટિફાઈડ કચેરીમાં ફરિયાદ કરતા હાલ કામ અટકાવ્યું છે। અમારી કાર પણ અડધા ઇંચ માટી આવરણ છવાઈ જાય છે, રસોડા જામની તથા પણ તકલીફો પડી રહી છે। સરદાર પાર્ક વિસ્તારમાં આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટીની સામે આવેલ જે વોકાર્ડ કોલોની છે, તે વોકાર્ડ કોલોનીનું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે। તોડે છે એની સામે અમને કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે, ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો ઇંચ ધૂળ જામી જાય છે। અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા। રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે, અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે। હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષદભાઈ સાથે, અને એ દરમિયાન એમણે કોઈક એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે, અત્યારે કામ બંધ કરાવ્યું છે, અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની સામે અમને વાંધો નથી, પણ જે જાતની પ્રોપર સેફ્ટી રાખવાની એ પ્રોપર સેફ્ટી રાખીને એ લોકો આગળ વધે, જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ નહીં પડે। જય ભારત। અંકલેશ્વર જીઆઈડીસી આનંદ વિહાર સોસાયટીની સામે સરદાર પાર્ક ચોકડી ઉપર એક બિલ્ડિંગનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। એ કાર્યમાં કોઈ પણ જાતની સેફ્ટી સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી નથી, પ્લસ એ બિલ્ડિંગને તોડવાથી એટલું બધું ડસ્ટિંગ અને રોડ ઉપર આવે છે, આજુબાજુના મકાનોની કિચનો બેડરૂમ સુધી પહોંચી ગયું છે, ગાડીઓને બધું ધૂળ થઈ ગયું છે। જીઆઈડીસીને જાણ કરવાથી હાલ પૂરતું કામ બંધ કરવામાં આવેલું છે। અમે આશા રાખીએ કે આ ડિમોલેશનનું કામ સેફ્ટી સુરક્ષા સાથે આજુબાજુના રહેવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, ધૂળનું ડસ્ટિંગ ઓછું થાય એ રીતે કરવામાં આવે। જીઆઈડીસીમાં નવું કંઈ થતું હોય અમે પણ આ વિચારીએ છીએ, પણ બીજા બધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। આશા રાખીએ છીએ કે તમે હવે આગળનું કામ પૂરી સુરક્ષા સાથે અને આજુબાજુના માણસોને ધ્યાનમાં રાખીને કરશો। આભાર।